જય માતાજી મિત્રો, પ્લે1 ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી પ્લે1 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો, ઘરેણા લઈ લ્યો, ઇમિટેશન વાળા ઘરેણા લઈ લ્યો. હાલો હાલો, લગન પ્રસંગમાં પહેરીને તમારે મંડો રોલા પાડવા. હાલો બાયુ બેને, આવી જાવ હાલો. ઘરેણા એક નંબર છે હો, પહેર્યા હોય તો આમ જો લાઈગા જ કરે, કાઈ ઘટે જ નહીં. રોલા છોટા નાખો તમારે. લો આવી જાવ. થાકી ગયો ગામમાં રખડી રખડીને. લાય હવે ઘડી કાંઈ હે ને વિહામો ખાઈ લઉં. તડકો એવો માથે થઈ ગયો છે. આ ટિફિન ભૂલી ગયો પાછો. આ બાયડીના ધંધા જ આવા હોય પાછા. ખબર છે કે ભાઈડો કામ કરવા જાય તો ટાઈમે આપણે ટિફિન તો ભરી. રવિડા તો વિપુલ તું હા બે ભલામણ આ ગામમાં તું એલા ભાઈ આ જોતો નથી. આમ જોજી, આ બધા ઇમિટેશન નો માલ છે. ત્યાં ચાલુ કર્યું છે ઘરેણાનું, સમજો. ઘરેણા વેચવાનું ચાલુ કર્યું. હા, એટલે ટૂંકમાં આ તો બધું ખોટું જ છે, પણ અત્યારે શું છે, આનો અત્યારે જમાનો છે, સમજો. એટલે મેં કીધું આ થોડોક માલ બની ગયો છે તે ગામડે લાવને જઈને થોડોક વેચ કી આવું કીધું. હે, ઘરેણા વેચવા આવ્યો છે એમ ને? હા, અત્યારે શું છે, લગ્નની સીઝન હાલે ને રવિ. તો અત્યારે શું છે, બાયુને જો હાર ભલે પહેરીને રોલા સોટા કરતી હે, જાઈનમાં જાય તો એમ જાનડિયું લાગે એમ. બરાબર, જો આ બધે બાયુનો માલ છે. આ જણને પહેરવાનું. હે, હા, આ વરરાજાએ પહેર્યું હોય એટલે કાંઈ ઘટે નહીં. જો આ શેન વરરાજાએ પહેર્યો હોય ને હાથમાં આ હોય એટલે આમ જો જગમગ વીરો મારો થાય હો, કાંઈ ઘટે જ નહીં. એ વાત સાચી હો વિપુલ તારી. અત્યારે શું છે, માણા બધું આ જ પહેરે છે, સમજી ગયો. હા, શું લેવામાં તો અત્યારે હે સાબડા બેહી જાય એમ છે. ભાવ કેવા છે તઈ હું શું કહું? હા બોલ ને. તો પૈસા એમાં હારા મળતા હશે કા? મહિને કેટલા લાખ 2 લાખ કમાઈ લે? ના બાપા ના આવે. લે તો હવે આ તો હું હે ભાઈ, ગામડે 4-5 ગામ ફેરું, 200, 250, 300 રૂપિયા જડી જાય. રોજ આપણું ગુજી જાય એટલે ઘણું. બસ 200, 250, 300 રૂપિયા જ. તો બીજું શું હોય, આમ જો આ રહ્યો ને આ 600-700 માં આ હાર થઈ જાય કમ્પ્લેટ. હા, વેચવાનો બરાબર. એટલે આપણને આમાં શું છે, 50-60 રૂપિયા જડે ને એટલે આપણે વેચી નાખી એટલે આખો દીમાં શું છે 3 હાર 5 હાર વેચાઈ જાય. 200, 250, 300 નું કામ થઈ જાય ને એટલે ભયો. વિપુલ, તું આવી રીતે ધંધો કરીશ ને તો મને એવું લાગે છે કોઈ દી તું 2 પાંદડે નહીં થાવ. 2 પાંદડે નહીં થાવ એટલે તારો કહેવાનો મતલબ શું છે ભાઈ? પૈસા જ ભેગા નહીં થાય તારી પાસે ભલામણા. તું અત્યારના જમાનામાં મોજ શોખ જ નહીં કરી આય. તારે મોજ શોખ કરવી હોય, પૈસા ભેગા કરવા હોય ને સમજો 2 નંબરનો ધંધો કરવો પડે. એટલે ભાઈ મારે 2 નંબરનો ધંધો માં નથી કર, દારૂના ધંધા હું નહીં કરું ભાઈ. એટલે 2 નંબરનો ધંધો દારૂ ને નો કહેવાય. તો હું જુગારે નહીં રમું હાલ. રા ભગવાન કેમ સમજાવો? અરે જુગાર ને 2 નંબરનો ધંધો નો કહેવાય. તો હું લૂંટફાટાઈ નહીં કરું હાલ. તું બોલતો નહીં, મારું સાંભળ ખાલી. આ બોલ. તને ખબર છે, મને ખબર છે કે આ ખોટું છે, પણ આપણા ગામનાઓને ક્યાં ખબર છે કે આ ખોટું છે? તો હું એમ કેતો હું કે આ ખોટું છે. હા ભાઈ ને બાપા, તો આઈડિયો હા ભાઈ. હા બોલ. વાહ રવિ વાહ, અત્યાર સુધી ક્યાં હૂતો પેલા? આ વેલા મને તારે મગજમાં ઘલાય નહીં આ. કેમ બાકી પૈસા બને ને આમાં? પૈસા તારા બને એમ છે હો, અને આ ધંધો કરવો જ છે રવિ આપણે. હા એમ, પણ 50% નો હું ભાગીદાર હો. અને ભલા માણા 50% તારો ભાગ બરાબર. હા, પણ ક્યાંક ભેંસ જેવું હોય તો પાછો 50% મરી ગયો, એ સટકી જતો નહીં. હાલ વાંધો નહીં. વાહ રવિરા, જો હું આગળ રહ ગોલા વાળો એક ગોળો ખવડાવું તને. એહો વારના હાથ વાગ્યા તોય તમે નથી જાયગા. મારા ખોકુડિયા રે ગામમાં હવે વલોણા રે ગઈ જા. હાથ વાગી જાય ને તો ઉઠવામાં કોઈ સમજતું જ નથી. ફરિયા બરિયા વરાઈ જાય તો કોઈ ખબર નથી પડતી કે હવે પથારીમાંથી ઊભા થાય એમ. મને કેવા માણસ છે ઘરના. મંદી વીટી આટલામાં જ પડી હોય. દીકરો તો અહીંથી આ વીટી જો મને ન જઈડી ને બાપના બાયડી ધરાને તાન ખાવા નહીં દે.
એ ભાઈ એમના હારાની ઘરની વીટી છે અને ચડી જાય તો સારું ના ખાવ આપના છૂટા છેડા થઈ છે. એ ભાઈ હા બેન. એ હું ગોતો છો તમે? બેન અહીંથી હું નીકળ્યો તો પણ મારા હાથમાં વીટી હતી સમજી ગયા. હવે વીટી પડી છે આટલામાં જ ક્યાંક મને ખાતરી છે કેમ કે વાં સુધી તો હતી જ મારા હાથમાં એ મને ખબર જ છે. પછી આટલામાં ગમે ત્યાં ક્યાંક વીટી પડી ગઈ છે. એ ભાઈ હોનાની હતી? હોનાની હોય તો જ ગોતતો હોય ને, ખોટી હોય તો હું કામ આટલો બધો મથું બેન. પણ ભાઈ મેં તો હમણાં ફર્યું વાયરું, અહીંયા ક્યાંય તમારી વીટી નથી હો ભાઈ. એમ છે? હા હું તો જો હમણાં વારતી જ ફર્યું. વીટી તો આટલામાં જ બેન પડી છે અને આ વીટી ગોતવી જરૂરી છે કેમ કે 1.5 તોલાની વીટી છે અને ઈ પાછી મારા હાહરિયાવાર આવે કન્યાદાનમાં દીધી છે અને આ નોય જડી ને તો ધરાઈને ધાન ખાવા મને નહીં જડે. ઈ તમારી વાત હાસી. હાહરાના ઘરનો દાગીનો હોય ને હાસવવા બહુ પડે. તો 1.5 તોલાને કેવડા પૈસા થાય તારે? 1.5 લાખ. તો એ પછી ઓરે બાપા. થઈ જાય તો સારું બાપુ. આમ જો હા તમને જડે ને હા તો મને જરાક જાણ કરજો ને. ઈ ભાઈ તમે ઉપાધિ કરતા ને જો મને જેવી જડશે ને એવી તરત જ તમને કહીશ. કાંઈ વાંધો નહીં. તો હું જો વાં વડલે બેઠો હોઈશ કદાચ જડે તો મને જાણ કરજો. તો લાઈ હું ગોતું તો ખરા. હા હવે થોડીક મહેનત કરો બેન. ના ના કાઈ વાંધો નહીં ભાઈ, તમે ઉપાધિ કરો માં. હું ગોતું છું હો. આ હે હોનાની વીટી. વાહ વાહ વાહ, મારા ભાઈની જઈ છે હો. હું અહીંથી આયલો ને મને હોનાની વીટી મળી. દેખાવે તો હોનાની જ છો. આ હે પાછળ હોલમાર્ક હોતે છે. હા વજન ઉપરથી મને એવું લાગે છે કે 1.5-2 તોલાની તો હશે જો. 1.5-2 લાખની તો વીટી હશે જ. એ આ વીટી મારી છે, લાઈ હું કેવા ટાણાની ગોતું છું. હવે રેવા દ્યો બેન, મને વીટી અહીંથી મળી છે. હવે આ હાલતી નો થા કેવા ટાણાની વીટી ગોતું છું અને વાહેથી આવીને સીધી વીટી ઉપાડી લીધી. હવે વીટી મને મળી બેન, આ હોનાની વીટી છે એમ કે થોડી તમને દઈ દઉં. આ તું ખોટું કરે છો? કાયમાં મારું શેનું ખોટું થાય છે? આ મને મારા ઘરવાળાએ મને ઓલું હું કહેવાય ઓલું ગિફ્ટ. હવે જવા દ્યો, આ ઈ એમાં દીધી છે. ખોટું બોલો માં. ખોટું બોલ. મારી વીટી લઈ છોકરા. આ વીટી હે ને જણની વીટી છે, બાઈની વીટી નથી. ત્રણની નથી, મેં એવો ઘાટ કરાવ્યો તો મને ગમ્યો એવો મેં લીધો. લાઈ વીટી. હવે રેવા દ્યો, હોનાની વીટી તમને થોડી દઉં. 1.5-2 લાખની વીટી એલા મારા આંગણામાં અને વીટી તરે જઈડી અને ઈ મારી જ છે. એમ નહીં, વીટી તમારે જોતી હોય ને એક શરતે આપું. એલા મારી વીટી અને એમાંય સારા તું. હા શરીયત તો હોય જ ને. 1.5 લાખની વીટી છે. આ મારો કોતીડો નહીં સમજે. બોલ ફાઈટ મોઢામાંથી. જો આ હોનાની વીટી હું તમને દઈ દઉં ખરા, હા પણ તમારે મને આમાં અડધા પૈસા આપવા પડે. હવે આમ હાલતીનું થા તારું ડાચું હવે આમ ધોતાય. તો પણ વીટી હું કામ દઉં? એ છોકરા આય લાય હું છે હાલ ને જીવઈ વહીવટ પતાઈ ને ભાઈ. 1.5 લાખની વીટી છે આ. હા તમે મને 50,000 દઈ દો એટલે હું વીટી તમને દઈ દઉં. કઈ ઓછું નહીં. આમાં ઓછું થોડી એ હોય. છોકરા બાપા આ તો 50 ને. હા 50,000 દઈ દો એટલે વીટી તમારી. એક કામ કર વીટી લઈ હાલ તને 50,000 મળી જાહે. હાલો બરોબર હાલ મારી ઘીરે હાલ. હાલો. હાલો. આ રવિડો ગયો અહીંયા ગયો ક્યાંક જલાય નહીં. પૈસાનો વરસાદ. હે કુદરત તારા ખજાને ક્યાં ખોટ છે? આજ મારી ખોટ તે પૂરી કરી, મારી ભૂખ ભાગી નાખી. વાહ ભગવાન વાહ, તારી એ પરંપાર, તારી લીલાનો કોઈ પાર નથી. પાછી 500 વાળી મારી હાથ પેઢીમાં આટલા પૈસા નથી થયા. આ ભગવાને વરસાદ નથી કર્યો, રવિડાએ કર્યો છે. ભગવાન બોલ્યા કોણ? હે ભગવાન. ઝાડવે ચડીને બેઠો છે. પેલા વિપલા હું હતો. આ તે વરસાદ કર્યો? હા વાહ રવિ વાહ. એ રવિ અરે તારો કાકો હાસી નોટું છે. ઈ તો હાસી વાત છે. આ બધું આ એ ઓલ લઈ લેતો મને કોઈ ખબર નથી પડી ને. ના રે ના, ક્યાંથી ખબર પડે? બીજો ક્યાંક મમરા ભરાવતો નહીં. નો ભરાય મમરા ભલામણા. કામ ઉતરી ગયો. ઉતરી જ જાય ને. વિપુલ હા તારી વીટી કેટલા રૂપિયાની હતી? 150 રૂપિયાની હતી. હાલે 500 રૂપિયા હાલ. હા ભાઈ 500 રૂપિયા. 3 ગણા દઉં છું 150 ના. બેનો ભાગ છે. ખોટી ચીટિંગ નહીં બચ્ચે. ચીટિંગ નહીં કરવાની ભાઈ. આપણો જે ભાગ હતો ને એ 50% ભાગ પાડો. તો 50,000 નો 50% ભાગ પાડું. 50,000 છે. હા
મેં કીધું 10,000 જ છે. 50,000 માં હું રહી દીધો. વાહ ભાઈ 25 મને આલે રવિ. વધારે મહેનત તો મારી હતી. તો જાવ છો પોલીસ સ્ટેશન હમણાં દઈ દઈશ નામ તારું. અરે લ્યો 25,000 રૂપિયા. અત્યારે એક કામ કર હા? આ લાગ બધાય આપણે હે ને ઘરે જઈને ભાગ પાડશું હે નિરાતે. ક્યાં ઘરે જવાનું છે? હજી હા? બીજા મૂર્ખા ગોતવાના ચાલો. હજી કરવાના સવાલ જ નથી રે. બાપડા તો ઠેલો પૈસાનો ભરીને ઘરે જવું છે. ભલે તારી ભાભી રાજી થતી હે. હાલ ઉભો થા. હાલો કર્યું કામ ખાયો કા પતાવાય હે પછી આ ગામમાં જાજી વાર નહીં રહેવાનું રવિ. આ જાલબાદ ન જાવ, આપણે હાલબાદ જાય. હાલો આમ ભાગ. વીટી તો આમાં જ પડી હોય. નક્કી હું કાલે અહીં અહીંયા હાથ ધોવા આવ્યો તો ને પડી તો આમાં જ હશે. અભા અહીંયા શું છે? આમાં હું ડાટ્યો છે? હે આમાં તારો હું ડાટ્યો છે? તમારો કેમ ભાઈ લેન્સ છોટે છે? ઈ તું સાંદુડિયા બાડમાં તારો આયા શું ખાવું છે? મારે આમાં કાંઈ ખાવું કાંઈ નથી. મારી એક વસ્તુ આમાં પડી ગઈ છે. એમ નહીં, તારે આયા મોઢું ધોવું હોય તો ધોઈ નાખ. લા ભાઈ મારે મોઢું નથી ધોવું એ ડોહા. અહીંયા મારી વસ્તુ પડી ગઈ છે હું ગોતું છું. ને ક્યાં પડી? તારે મરવું હોય તો આકું હર્યો. એ બુઢા ડોહા મરવું નથી મારે. હું અહીંયા હાંજે હાથ ધોવા આવ્યો તો મારા હાથમાંથી વીંટી નીકળીને આમાં પડી ગઈ છે એ હું ગોતું છું. એવા ખોટા દાગીના ગોતે તારો મગજ ક્યાં ગયો છે? મારો મગજ મારી ખોપરીમાં છે ડોહા. તારો મગજ ફરી ગયો છે. ખોટા પહેરી નીકળી ગયા છો. એ ડોહા સાચો છે ખોટો નથી હો. બોલવામાં ધ્યાન રાખજે. ઈ હાસો છે તોલી વીટી? ઈ હાસી છે. હાસી વીટી છે? 2 તોલાની છે. હું વાત કરે? 2 તોલાનો ભાવ કેટલો છે તારે ખબર છે? 2 લાખ રૂપિયા ભાવ છે. 2 લાખ રૂપિયા ડોહા. 2 લાખ? હા અને જો ડોહા હા. તને કદાચ આમાં વીટી જડે ને તો મને આપી દેજો. જડે તો હો. વાંધો નહીં. હા મને તમારે જેવું બાપા થઈ ગઈ છે. મને નીકળવા દીધો અહીંથી. કેવી વાત કરતો ગયો? વીટી જડે હમણે અવેડો સાફ કરાવી નાખું અને હમણે જ છે ને વીટી ગોતું ગમે એમ કરી મને અત્યારે જેવા દે. હોનાની વીટી? વાહ ભાઈ વાહ, મળી ગઈ. મજા આવી. હોનાની વીટી મળી મને તો. વીટી 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 હું વીટી એ મારી વીટી. હવે રેવા દ્યો. આ વીટી મને આમાંથી મળી. પણ દાદીથી ગોતતો તો અવેડો મારો. હું મારા ઘરે દાદીથી ગોતતો તો ધાબા ઉપર જોયું, વાડિયા જોયું, એ વીટી મારી છે. વીટી કાઢી કે ને? ભલે તે કાઢી હોય પણ અવેડો મારો છે. વીટી કાઢી એટલે વીટી મારી છે. તું મારો ભાઈ વીટી મારી લાય. વીટી નહીં મળે, વીટી મારી છે લે. અને કિંમત તમે જાણી છે 2 તોલાની તો હશે જો. 2 લાખ રૂપિયાની હશે. પણ મને ખબર છે મેં કરાવી છે. તું વીટી લાય. વીટી મારી છે તમે ખોટું બોલો માં. વીટી મારી છે, મારો અવેડો છે. વીટી મને મળી, વીટી મારી છે. હું વીટી નહીં દઉં લે. એમ નહીં, મારી વાત સાંભળે. હું તને શું કહું છું, વીટી મારી છે અને જડી છે તને. આનો કાક ભાંગ તોડ કરી નાખી તો. હા આલ્યો. આ ઉપરની ડિઝાઇન હું લઈ જાઉં અને નીચેની તમે લઈ જાઓ. હાલો એવું રહેવા દે. કાક બીજો રસ્તો કાઢ દે. બીજો રસ્તો છે મારી પાસે. તમને પણ હે ને મંજૂર હોવો જોઈએ. અરે તું કેમ કરવું છે? મંજૂર જ છે. આ વીટી તમે હોની દુકાન લઈ જાઓ. તમને કેટલા પૈસા દે? કમ સે કમ 2 લાખ રૂપિયા તો દે. મારે 2 લાખ ને જોતા તમે મને 50,000 દઈ દો. લા વીટી તમારી. હું તને શું કહું, કાલ માંડવી વેચીને લઉં. માંડવી પણ 1000 ના ભાવે કઈ પૈસા મારી પાસે જ છે. તો લાવો આલ્યો વીટી તમારી. લાવ. કામ થઈ ગયું. તારો રસ્તો નીકળી ગયો અને મારો રસ્તો નીકળી ગયો. 50,000 જ છે. 50 પૂરા છે. તું જા. હવે તું જા. ફોન ઇન્યા દેજો હરકી રીતે. એવું દઈ દે, તારે નથી જોવાનું. વાહ જોયું? આને મગજ કહેવાય. આ નાતાનો મગજ. હાલ જાવ દે ફોની પાસે.
2 3 4 5 6 50,000 પૂરા છે ને ગણ લો. મને રવિ ઉપર ભરોસો નથી. કેટલા? હા આ 500 વાળી ગણાઈ ગઈ, મારો ભાઈ 200 વાળી ગણવા માંડ. કે આવું ને આવું હાલ્યું ને તો મશીન લેવું જ છે ગણવાનું. વાહ વિપલા વાહ, પાછું 50,000 ઠપકારી આવ્યો. પાછું કરી નાખ્યું. વાહ રવિ વાહ. આટલા પૈસા તારી હાથ પેઢીમાં કોઈ દી તે નહીં જોયા હોય. હોયા જ નથી. આ તો લગભગ થપ્પા હું ઘરે લઈને જઈશ ને હા? તો લગભગ તાર ભાભીને તો એ ટકાવી ગઈ છે અને ગુજરી જાય તો તેલ લેવા ગઈ બીજી. આ પૈસામાં તો લાઈન થાય. આમ જો હા રવિ, હા હવે મને લાગે છે એવા ભણકારા વાગે છે કે હવે ક્યાંક ઝપટમાં આવી ગયા ને તો ધરાય માર ખાવું. ધરાય માર નથી ખાવો, ધરાય પૈસા ખાવા છે. હાલ બીજા ગામમાં જાય. બીજા ગામમાં જવું કાંઈ વાંધો નહીં. ઓલો ઠેલો લઈ લે. આ ખાલા તારો બાપ થેલો તો લઈને જા. આમણો આવતો ઉતાર બને એ ઉતાર. એક જણાને દાડીએ રાખે એમ છે. સવારમાં બારે વાળવા જવું પડે. વીટી હાંજે નીકળો તે હું આયા જ બેઠો તો લગભગ આટલામાં. હું અત્યારમાં ભિખારી અહીંયા આવી ગયો. આમ બીજી ડેલી ઉભો રે. એ બેન, શું છે? બોલવામાં જરાક મર્યાદા રાખજો હો. મર્યાદા એટલે જે છે ઈ કીધું. એટલે કઈ હું ભિખારી નથી કઈ. તો શું છો તો? આમ જો હોનાના ચેન પહેર્યા છે. હવે જવા દે. તારા જેવા કેટલાય આવ્યા ને કેટલાય ગયા. હાલ આમ આગળની ડેલી ઉપર હાલ. અત્યારમાં દી બગાડતો. અને હું ગોતો છો અહીંયા? હાંજે હું અહીંથી નીકળો ને તો જરાક થાકી ગયો તો હું અહીંયા તમારી ડેલીએ બેઠો તો વિહામો ખાવા. તો એમાં શું છે? એમાં હું છે ને તો મારે આંગળીમાં વીટી હતી 3 તોલાની. હા તો એટલે મને એવું લાગે છે કે હું અહીંયા બેઠો તો ને તો એ કદાચ આટલામાં પડી ગઈ હોય એટલે હું અહીંયા ગોતું છું. શું પડી ગયું? વીટી 3 તોલાની. કોનાની? હા પડી ગઈ છે. હવે આ જો ચેન અને વીટી બે હાઈરે કરાવ્યું હતું. અને જો વીટી વગર ઘરે ગયો ને તો ઘરે ડખા થાય. ઈ તો થાય હો. સાચી વાત તમારી. 3 તોલાનો બેન અત્યારે ભાવ કેટલો સાંભળ્યો છે તમે? હા હાઈબ્રો છે ને તોલાનો 80 છે. હા તો ઘરામણ ને બધું થઈને મારે 3 લાખ રૂપિયાની વીટી થઈ હતી. ઈ વાત તમારી તો સાચી હો. પછી ગોતવી તો પડે ને. 3 તોલાની વીટી 3 તોલાની બેન. 3 તોલાનો ભાવે કેટલો છે બાપા? ગોતવી તો પડે. તમે તાર ચિંતા ન કરો. મળી જાય ને તો હું તમને આપી દઈશ. કાઈ વાંધો ને. હું આમ ક્યાંક આગળ જોઉં. જો તમને જડી જાય તો મને દઈ દેજો. હા હા કાઈ વાંધો નહીં. આવી મોંઘવારીમાં 3 તોલાની વીટી. આ શીતળ તને મળી જાય ને તો કામ થઈ જાય. માલા માલ થઈ જાવ. અત્યારે તો વરો ટૂંકું થાય ને એ જોવાનું. અરે પણ એ ભગવાન, એ માતાજી, મને મળી જાય તો હારું ક્યાં હશે. લાઈ હું ગોતું. મળે કઈ દઉં નહીં. કઈ હોનાની વીટી થોડા કોઈ દે. આ વીટી આ હાય આ હાય હોનાની વીટી. એલા લાઈ ક્યારની ગોતું છું. મારી વીટી પડી ગઈ છે. હવે જવા દ્યો. અહીંયા વીટી પડી હતી. વીટી મને મળેલ, વીટી મારી જ છે. પણ તને મળી તારી છે. ઘર મારું છે. જોતો નથી આવડો મોટો બંગલો મારો? હું હવારે વાળતી હતી ને તો હાથમાંથી પડી ગઈ છે. હવે રેવા દ્યો. આ હોનાની વીટી થોડી કે હું દઈ દઉં કોઈને. પણ તું દઈ નો દે. મારી હોય તો દેવી પડે ને. મારા ઘરના આંગણે પડી છે. નહીતર હું તારી ઉપર કેસ કરીશ. હવે રેવા દ્યો. આ વીટી મારી છે. મને મળેલ મારી જ કહેવાય. અરે એલા ઊભો રે. મારી વાત સાંભળ. કઈ ખમતદારી વાળી કામ કર. આમ ભાગા ભાગ ન કર. વીટી મારી જ છે. જો આંગળીમાં જ પડી ગઈ છે. હવારે હું અહીં વારતી હતી ને તો પડી ગઈ વેલી હવારે. વીટી તમારે જોતી હોય તો મારી પાસે રસ્તો છે. કયો રસ્તો? કે આ વીટી એને મને જોતા એવું લાગે છે કે 2.5 તોલાની તો પાકી હશે હો. અરે મારા વરે કરાઈ દીધી છે 3 તોલાની. મારા લગ્નની ડેટ હતી ને તેદી જ કરાઈ દીધી છે અને આજે જ ખોવાઈ ગઈ. સમજો, આ વીટી તમે હોને દેવા જાવ ને એટલે 3 લાખ રૂપિયા તમને દે. તો તને તું તારું 5000 આપીશ વાપરવા. 5000 માં ઉભો ન રહ્યો. હાલો. હા પણ સાંભળ મારી વાત તો સાંભળ. આમ ભાગા ભાગ હું કરસ? કઈક વ્યવસ્થિત વાત કર ને. સમજો, આ વીટી તમારે જોતી હોય ને તો મને ખાલી 75000 રૂપિયા આપી દો. એટલે આ વીટી તમારી. કેટલા બધા તો નથી મારી આગળ. તો હું આ શાક બકાલું વેચું છું. શાક બકાલાની વાત ની વીટી તો મારી છે ને તોય 70 માંગસ.
તો હું આ સોની દુકાને દઈશ અને 3 લાખ રૂપિયા લઈ. ઓ એ સાંભળ, પેલા મારી વાત સાંભળ. હું કેસ કરીશ ને તો ગધુંય જાહે ને ફાડ્યુંય જાહે. મુદ્દાની વાત કર, છાનો મુનો ઊભો રે, સમજી ગયો? એક તો વેટી મારીને લુખી દાદાગીરી કરસ. એટલે હું કઈ કેસ થી બીતો નથી હો. પોલીસ સ્ટેશન હમણાં 2 વર્ષ પહેલા જ આવું છું જેલમાંથી ચોરીના ઇન્જામમાં. એ દેખાય જ છે તું ચોર ગઠિયા જેવો. જેટલો જાડો એટલી જાડી બુદ્ધિ. એ બધું ઠીક. હવે હું તને 30,000 આપી દઈશ. 50,000 આપી દો, હાલો 20,000 તમારું ડિસ્કાઉન્ટ. પછી આ વીટી દઈ દઈશ ને. અરે અત્યારે જ આલ્યો, લાવો 50,000 નો થપ્પો લાવો. કાઢવા જાવો પડશે. લેતા આવો, અહીંયા ઊભો છો વાઈટ જોઈને જાઓ. તું એક કામ કર, તું થોડીક વાર પછી આવ. ત્યાં હું પટારામાં કાઢું એટલી વાર તો લાગે કે નહીં? હાલો હું ભેગો, હાલો. આમ જો તું બહાર ઊભો રહેજો. હા જાઓ. ઘરમાં આવે એ મને ન ગમે. લેતા આવો, અહીંયા ઊભો છો, જાઓ. ક્યારે આવશે? આવી ગયા બેન? હા આવું જ પડે ને, ક્યાં જાવું? એક મૂડી મેં જમા કરીને લોટના ડબ્બામાં ખાંડમાં કેવી રીતે પૈસા હાચવીને ભેગા કર્યા હતા. મારું મન જાણે છે ને મારે તને આપવા પડ્યા. મને એવું લાગે છે કે આ તમારા ઘરવાળાએ તમને આપતા છે એમાંથી બચત કરેલા હશે. અરે એટલી બચત તને દેખાતું નથી? એમાં ખાંડ લાગેલી, આમાં લોટ, આમાં ચોખા, બબે નોટું મેં હેંગરી. મારું મન જાણે છે એવી રીતે મેં ભેગું કર્યું. ભેગું કર્યું તું તમે મને 50,000 આપો છો તો કઈ પાડ નથી કરતા. અમે 3 લાખ નો દાગીનો લ્યો છો ને. અરે મારો ને મારો દાગીનો તો તું મને ને મને દેસ. એ હું કાઈ ન જાઉં, હું તો હા હાઈલો. જા મારા દીકરા જા. આ તો મારી ઘરની બેંકના પૈસા છે. ઊંઘ તો ખરા કેવી બાઈસ આવે છે મસ્ત. પૈસા હુગું ને આખા શરીરમાં આમ જો ખંજર ઉપડી જાય છે. એલા વિપલા, હા મેં મારા બાપ પેટે કોઈ દી પૈસા જ જોયા નથી. ઓલું ચિલ્લર જોયું છે, ચિલ્લર. તે તો ચિલ્લર તો જોયું છે ને. મેં તો ચિલ્લર જોયું. ડાયરેક્ટ 500 વાળી જોઈ, 200 વાળી જોઈ. ગાંડા થઈ જવાના જો આમ નામ કમાણી ચાલુ રહી ને. ગાંડા. આલા થપા મૂકી દે. હા સમજો, આલો બીજા ગામમાં જાય. એટલે બીજા ગામમાં જવામાં પાછો વળી માથા કૂટતી છે. કેમ? માલ તો પૂરો થઈ ગયો આપણી પાસે. માલ પૂરો? હા અરે ભલા માણા ઓલા કણે હાર લટકાવી રાખતો એ હાર લાય, વધારે પૈસા લેહું. એલા ભાઈ એક વીટીમાં આવડા ગાબડા પડતા હતા તો ઓલા હાર કીધું ખોટા કોણ ફેરવે. પછી મેં હે ને એક સોડી બિચારી હતી સમજે એને દઈ દીધા. બેન કીધું ફેર હાલે, મજા કરી તું. હે મેં દઈ દીધા, બધે દાનમાં કરી નાખ્યું. પછી આપણે એક વીટીમાં આટલું જડતું તો શું કામ ફેરવવું જોઈએ? અને માલની તું વાત કરતો હોય ને, હા, માલ તો બીજો લઈ આવી. પૈસાની ક્યાં આપણી પાસે કમી છે એલા ભલા માણા? હા, હે આજ માલ મંગાય વાલ. ખટારો એક મગાવો છે, ઓછો મંગાવવાનો છે. એવું છે? હા કાંઈ વાંધો ને. હું જેના પાસે માલ લઉં છું ને સુરેશભાઈ, હા. એની પાસેથી આપણે માલ ફરી આવી પાછો. મંગાવી હું હાઈલા જ જાય ન્યા કણે. એવું કરું છે? હાલ તો લઈ આવી. બાકી જો આ ધંધો મેલવો નથી હો. અરે નો જ મુકાય ને કાકા, કેવો પૈસો આવે છે. આમળો આવતો આવું હલવાઈ ગયો ખાટલામાં. લે જલ્દી. કઈ રધા. બાકી બંગલા બનાવું ગામમાં, કોઈને ન હોય એવડા. અને પછી ઓલી સ્પ્રિંગ વાળી સેટી નાખવી છો. આવી નથી નાખવી ને ઊભો નથી થઈ શકતો. આર્ય જો. હે સુરેશભાઈ. હા વાહ વિપુલ. રામ રામ. રામ રામ. આ કોણ છે? એ ભાઈબંધ છે મારો. હમણાં હું એ આપણા ધંધામાં એને એડ કર્યો છે. ભાઈબંધ બહુ ખમતી થત ગયો તો. એટલે શું છે ધંધો એવો રહ્યો ને, ગામડે ગામડે જવાનું. એટલે આવો એક મજબૂત જણ ભેગો હોય ને તો ક્યાંક કામ લાગે. હા એ બરોબર. હવે તે માલનો ઓર્ડરનો ફોન કર્યો તો માલ વાંહે પડ્યો છે ગાડીમાં. અરે ઈ હાટું જ અમે આવ્યા છે. અને આમ જો આ ફેર હે ને કઈક માલ અમારે જોઈશે જાજો. જાજો એટલે કેટલો અગાઉ કેવો પડે હો ભાઈ. જો અત્યારે તો તમારી પાસે હોય એટલો અમને આપી જ દો, વાંધો નહીં બરાબર. બાકીનો હે ને હું ફોન કરું ને એક ટેમ્પો અમારી ઘરે આવી જાવ. હા, ઓછા માલે અમારું ભેગું નથી થાતું. એ તો બધું ઠીક. ટેમ્પો માલ તમે શું સપ્લાય કરવાનું ચાલુ નથી કર્યું? તારે અમારી કમાવાની સિઝન ખુલી છે, તમે સમજ્યા? 12 માસ હાલશે. હા, અમારે ઓણ ધંધામાં લડી જ લેવું છે, સમજી લેજો. એ તો બધા લડી લેજો, હવે એ તો તમારી ઈચ્છા. હા પણ હું જે માલ લાવ્યો છો પૈસા લાવ્યા વાહે માલ છે ને લેતો હું. જો સુરેશભાઈ,
પૈસાની તમે જરાય ચિંતા ન કરતા, બરાબર? તમારા આગલા પૈસા છે એ ચોખ્ખું કરો. અત્યારે માલ દેવાનો હો એ રોકડા દેવા છે, અને એક ટેમ્પો માલ આવે એનાય મારે રોકડા દેવા છે. બોલો, પૈસા ટોટલ મારીને કયો એટલે અત્યારે તમને દઈ દઉં. તારા પૈસા ને હા, ઉભો રહે એક મિનિટ હો. 7 લાખ અને 20,000 રૂપિયા. એમાં તારા પૈસા આગલા છે ને 1.5 લાખ રૂપિયા બાકી હતા, હા, બરાબર. અને બીજા તે માલ અત્યારે મંગાયો હા. આ એના પૈસા 7 લાખ ને 20,000 રૂપિયા દેવાના હે. જોઈ લે. એ વિપલા, હા, મોઢા ઉપર માર દે, હું તને બાકીનો હિસાબ દેશે. મારો શેઠ છે હો, એટલે વ્યવસ્થિત વાત કરજે. અહીંયા મોઢા ઉપર મારવાનું ન હોય, આ હાથ સુરેશભાઈ છે, બરાબર? જો સુરેશભાઈ, હા. પૈસા છે ને હાલ્યો, આ 5 લાખ રૂપિયા જમા કરો, 2 લાખ રૂપિયા રહે, બરાબર? માલ વેચીને આવે એટલે તરત 2 લાખ તમને પાછા. જો 2 લાખની ઉપાધિ ન કરતા, રવિડાની જિમ્મેદારી. હા, અને માલ તો ટાઈમે ટાઈમે ફોન કરું ને એટલે પોગાડી જ દેજો. હા, અમાર માલની જરૂર પડે કા વિપલા? હા, ગણવાય તમે તમારે ગણી લ્યો. હા, અમે થૂક લગાડીને ગણ્યા તોય તમે ગણી લ્યો. હા, વિશ્વાસ ન હોય ને વિપલા આપણે ઉપર. હા, એ તો ભલે ને ગણે, એ તો ગણીને લેવું દેતી સારી, એમ નહીં કે? એ તો બધું ઠીક. હા, તમે પૈસા ક્યાંથી લાવ્યા? પૈસા તો અમે ધંધો કર્યો છે તો ગરાગે પૈસા દીધા છે અમને. હા, પણ આ બધી નોટું જે દઈ, હા, આ બધી નોટું તો ખોટી છે. હા ખોટી છે. હા, એટલે આ સુરેશભાઈ તમારે ભૂલ થતી હરખું જોવો તમે. એ ભૂલની દીકરી ક્યાં થશે? આ બધા ખોટા પૈસા છે. હાલે, મને છેતરવા નીકળ્યો છે. રવિડા, હા, મને કઈક થાય છે, તું જોઈ લે મારું ભાઈ. મને આમાં ક્યાં ખબર પડે છે? હાસી છે ખોટી તો જો. મેં મારા બાપના ઘરે કોઈ દી નથી જોઈ. આ દેખાતું નથી આમાં. શું હું લખ્યું છે ભાઈ આમાં? ચીલ બેક લખ્યું હે. બચ્ચો કા મનોરંજન. હા, રવિડા, આપણે દુનિયાને છેતરવા નીકળ્યા હતા, દુનિયા તો આપણને છેતરી ગઈ. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંદર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.